તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે ગુરુવાર અને મારે જવાનું છે મારી ફ્રેન્ડના ભાઈના મેરેજમાં. નોટ ફોર એન્જોયિંગ. મારી ફ્રેન્ડને રેડી કરવા જવાનું છે અને એની 2-3 રિલેટિવ્સને પણ, બરાબર. તો આવ્યા છે સવારના 4:15. હું થઈ ગઈ છું રેડી જવા માટે, બરાબર. અને ફૂલ વ્લોગમાં તમે જોઈ શકશો કે હું કેવી રેડી કરું છું. યસ, હું મેકઅપ આર્ટિસ્ટ છું, બરાબર. તમે જોઈ શકશો કે હું કેવી રેડી કરું છું, બરાબર. મારો અવાજ જો ક્લિયર ના આવતો તો સોરી, કે મારું માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે મારે આમ જ રેકોર્ડિંગ કરવું પડશે. સો મારી સાથે રહેજો. અને મેં કેવો મેકઅપ કર્યો તથા કેવી તૈયાર કરી છે, બરાબર, એ તમારે જોવું હોય તો મારે ઇન્સ્ટાગ્રામમાં ગુનગુન જેઠવા મેકઅપ કરીને એકાઉન્ટ છે, એમાં જઈને જોઈ શકશો, બરાબર. હે ગાઈસ, હું આવી ગઈ છું હવે ઘરે અને ઘરનું થોડું ઘણું કામ પૂરું કરી અને પછી મારે જવું છે ઓફિસે. ઓકે, મમ્મી ઘરે છે નહીં તો મારે હે ગાઈસ, ગુડ ઇવનિંગ, હરે કૃષ્ણ. તો હું આવી ગઈ છું ઘરે અને વાગ્યા છે સાંજના 6:30. તો હવે થોડુંક ઘરમાં આડું કામ કરવાનું શરૂ કરીશ. પછી મારા મેકઅપ બ્રશિસ છે એ લોહી નાખીશ, કેમ કે કાલે સવારે પાછું મારે રેડી કરવા જવાનું છે એક બેનને, બરાબર. એ જ બેનને જેને હું આજે રેડી કરવા ગઈ હતી, બરાબર. એકને મારે આજે રેડી કરવા જવાના છે કાલે, બરાબર. તો એ બ્રશિસ લઈ લઈશ અને ઘરમાં થોડું ઘણું કામ કરી લઈશ. તો મારી મમ્મી પણ આવી જશે, બરાબર. તો ઓકે, બાય. તો હરે કૃષ્ણ ગાઈઝ, આજનો કાર્યક્રમ થયો આપણો પૂરો. હવે મળશું આપણે કાલના વ્લોગમાં. ઓકે, બાય બાય, હરે કૃષ્ણ, ગુડ નાઇટ.